નમસ્તે સ્ટુડન્ટ, તમને છેલ્લા બે વિડીયોઝની અંદર મેં માનવ પ્રજનન તંત્રમાં તમને બધી ઇન્ફોર્મેશન આપી. હવે આજે આપણે નવો ટૉપિક એક સ્ટડી કરશું, નર પ્રજનન તંત્ર. મેં તમને આગળના વિડીયોમાં બધી હાઇલાઇટ આપી છે કે આપણે કઈ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિથી જવાના છીએ. એનસીઈઆરટી સિલેબસની અંદર એક સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નરમાં પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો. તો એની અંદર તમને આકૃતિમાં ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો પાર્શ્વ દેખાવ અને અગ્રીય દેખાવ, એમાં તમે કોઈ પણ એક આકૃતિ તમે દોરો તો ચાલશે. એમાં નર પ્રજનન તંત્રની ડિટેલમાં ડિસ્કશન કરવાની થશે. તો સ્ટાર્ટ કરીએ. નર પ્રજનન તંત્ર. સ્ટુડન્ટ્સ, એક વસ્તુ ડિક્લેર કરી દઉં કે બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે એ આપણે મેજોરિટી ફોલો નહીં કરીએ. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય એ આપણે હવે ફોલોઅપ નહીં કરીએ. શક્ય હશે તો આખા ચેપ્ટરના જે પ્રશ્નો છે, MCQ 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક, આખું આપણે લર્ન કરશું. તો નર પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો, 4 માર્કનો પ્રશ્ન. એની અંદર પહેલાં નર પ્રજનન તંત્રની બેઝિક માહિતી, એમાં કયા કયા મુખ્ય પ્રજનન અંગો અને સહાયક પ્રજનન ગ્રંથિઓ કઈ આવે એની ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલો મુદ્દો, મુખ્ય પ્રજનન અંગો. નરમાં મુખ્ય પ્રજનન અંગોની અંદર એક જોડ શુક્રપિંડ, એક જોડ શુક્રવાહિકા, એક જોડ અધિવૃષણ નલિકાઓ, એક જોડ શુક્રવાહિનીઓ. હવે ધ્યાન રાખજો, અત્યાર સુધીની જે આ 4 વાત થઈ એની અંદર બધી એક જોડ આવશે. લખાણમાં ખાસ ભૂલ ન કરતા. હવે બધી સિંગલ વસ્તુ આવશે. એક સ્ખલન નલિકા, મૂત્રજનન માર્ગ અથવા મૂત્રજનન વાહિની, અને શિશ્ન. બરોબર. તો આ નરના મુખ્ય પ્રજનન અંગો થયા. એમાં એક જોડ શુક્રપિંડ, એક જોડ શુક્રવાહિકા. ભૂલ ન થાય, આ છે શુક્રવાહિકા અને અહીંયા છે શુક્રવાહિની. વચ્ચે આવશે એક જોડ અધિવૃષણ નલિકા, પછી આવશે સ્ખલન નલિકા, મૂત્રજનન માર્ગ અને શિશ્ન. ખાસ સમજવા જેવી એક વસ્તુ કે નરની અંદર મૂત્રજનન માર્ગ એટલે કે નરમાં એક જ માર્ગ મારફતે મૂત્ર અને જનન કોષો બંને પસાર થતા હોય છે, જ્યારે માદાની અંદર મૂત્ર માર્ગ અને જનન માર્ગ બંને જુદા જુદા હોય છે. અને છેલ્લે શિશ્નનો સમાવેશ થશે. આ બધી જ વસ્તુ ડિટેલમાં ડિસ્કશન પછી કરીએ. એના પછીનો મુદ્દો,
નરમાં મુખ્ય પ્રજનન અંગોની સિવાય બીજી કઈ સહાયક પ્રજનન ગ્રંથિઓ છે એ ખાસ સમજવાની જરૂર. 3 ગ્રંથિઓ આવશે એમાં. એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ ગ્રંથિ. ફરીથી એક જોડ શુક્રાશય અને એક પ્રોસ્ટેટ ગ્રંથિ. ખાસ ભૂલ ન થાય, અહીંયા એક જોડ ન લખાઈ જાય. અને ત્રીજું એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. બલ્બોયુરેથ્રલ ગ્રંથિનું બીજું નામ છે કાઉપરની ગ્રંથિ. બરાબર. તો ખાસ ધ્યાનમાં રાખજો કે આ બે વસ્તુ એક જોડમાં છે અને પ્રોસ્ટેટ ગ્રંથિ એક સિંગલ. બરાબર. બીજું 8મું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર આપણે સમજશું કે નરની અંદર જે આ પ્રોસ્ટેટ ગ્રંથિ, ખાસ સમજજો, યાદ રાખજો કે પ્રોસ્ટેટ ગ્રંથિ માત્ર નરમાં જ છે અને નરમાં પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર સૌથી સામાન્યપણે જોવા મળશે. માદા પ્રજનન તંત્ર સમજશું ત્યારે એમાં હું તમને સમજાવીશ કે એમાં ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તન ગ્રંથિનું કેન્સર એ બંને કોમન કેન્સર જોવા મળે છે. બરાબર. તો આ નર પ્રજનન તંત્રની મુખ્ય માહિતી. હવે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરીએ. હવે આપણે નર પ્રજનન તંત્રમાં ડિટેલમાં ડિસ્કશન કરીએ. આ તો તમને એની હાઇલાઇટ ખાલી આપી. હવે વાત કરીએ શુક્રપિંડની. બરાબર. શુક્રપિંડને ટેસ્ટિસ કહેવાય. હવે સાયન્સ લેવલે સૌથી ડિટેલમાં, મેડિકલ લેવલે તો એટલું ડિટેલમાં અત્યારે ન જઈ શકાય, પણ સાયન્સ લેવલે સૌથી વધુ ડિટેલમાં, કારણ કે 10મા ધોરણની અંદર નર પ્રજનન તંત્રની બહુ જ બેઝિક ઇન્ફોર્મેશન તમે ભણી ગયા છો. પણ અહીંયા નર પ્રજનન તંત્રની ડિટેલમાં ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. હવે તમારે આ બધું લખાણ 4 માર્કની અંદર તમારે લખવાનું છે. બરાબર. શુક્રપિંડ. શુક્રપિંડને ઇંગ્લિશમાં ટેસ્ટિસ કહેવાય. આપણે વાત કરી કે નરની અંદર શુક્રપિંડો એક જોડમાં આવેલા છે. મેં તમને પહેલા લેક્ચરની અંદર વાત કરેલી કે નરમાં શુક્રપિંડ જે છે એ શરીરની બહાર વૃષણ કોથળીમાં રક્ષાયેલા છે. તો હવે પ્રશ્ન એ આવે કે હવે પ્રશ્ન એ થાય કે સર વૃષણ કોથળીની અંદર રક્ષાયેલા છે તો એનું મેઇન ખાસ કાર્ય શું? ચલો એક બહુ સરસ વાત સમજીએ. સમજજો ધ્યાનથી. જ્યારે બાળક માતાના ગર્ભાશયની અંદર વિકસિત થતું હોય છે, હવે ચાહે નર બાળક હોય કે માદા બાળક હોય, પણ એની અંદર જનનપિંડો, જનનપિંડ એટલે જો નર બાળક હોય તો શુક્રપિંડ અને માદા બાળક હોય તો અનપિંડ. સામાન્ય રીતે જ્યારે બાળક માતાના ગર્ભાશયમાં વિકસિત થતું હોય છે એ ટાઈમે જનનપિંડો શરીરમાં અંદર ઉદર પ્રદેશમાં બનતા હોય. ઉદર પ્રદેશ એટલે તમને ખ્યાલ છે પેટની અંદર. જો માદા બાળક હશે તો એમાં અંડપિંડ વિકસેલા હશે, પણ એ અંડપિંડ ઉદરમાં
ને ઉદરમાં જ જળવાઈ રહેશે. જ્યારે નર બાળક હશે ત્યારે સમજો, નર બાળક હોય ત્યારે શુક્રપિંડો ઉદર પ્રદેશમાં બને છે, પણ નર બાળકનો વિકાસ પૂરો થવાના સમયગાળાને અંતે હોય ત્યારે આ શુક્રપિંડો એક જાંઘ વિસ્તારની અંદર એક ત્રાંસી એક નળી ગોઠવાયેલી છે એને કહેવાય ઇંગ્વિનલ નલિકા. આકૃતિ દોરીને સમજીએ. એ ઇંગ્વિનલ નલિકા દ્વારા આ બંને શુક્રપિંડો એની રુધિરવાહિની અને ચેતા સહિત વૃષણ કોથળીમાં ઉતરી આવવા જરૂરી છે. આ કુદરતી ઘટના છે, એ થવી જરૂરી છે. કેમ? કારણ કે શુક્રપિંડો વૃષણ કોથળીમાં રક્ષાયેલા છે જે શરીરના તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન પૂરું પાડે. બરાબર. આપણને પ્રશ્ન એ થાય કે વૃષણ કોથળીમાં શુક્રપિંડો કેમ છે? ટેક્સ્ટબુકની અંદર તમને શબ્દ આપ્યો છે 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન. તો શુક્રપિંડો વૃષણ કોથળીમાં એટલા માટે રક્ષાયેલા છે કે શરીરના તાપમાન કરતાં, તમને આઈ થિંક ખબર હશે, એક રફ વર્ક કરી દઉં, તમને ખબર હોય તો આપણા શરીરનું તાપમાન નોર્મલ 37 ડિગ્રી સેલ્સિયસ અથવા 98.4 ડિગ્રી ફેરનહીટ છે. શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું પૂરું પાડે. કેમ? કારણ કે શરીરના તાપમાન કરતાં આટલું નીચું તાપમાન શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે. તો મારા લેવલે અત્યાર સુધીના ડિસ્કશનની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ MCQ બોર્ડની અંદર ગુજકેટમાં અને નીટમાં સૌથી કોમન પૂછાઈ ગયેલો પ્રશ્ન કે નરમાં શુક્રપિંડ શરીરની બહાર શું કામ છે? તો એનો જવાબ આ જ. અને તમને ખ્યાલ હશે કે શુક્રકોષ જનન એટલે સ્પર્મેટોજીનેસિસ. હવે એક વાત ડિટેલમાં ડિસ્કસ કરીએ પછી સ્ટોપ કરશું. મેં હમણાં વાત કરી એમ નર બાળક જ્યારે માતાના ગર્ભાશયની અંદર વિકસિત થતું હોય છે ત્યારે શુક્રપિંડો પેટમાં બનતા હોય છે. અને હમણાં વાત કરી એ રીતે શુક્રપિંડો પોતાની રુધિરવાહિની અને ચેતાની સાથે સાથે વૃષણ કોથળીમાં ઉતરી આવવા જરૂરી છે. તો ક્યાંથી? આ વિસ્તાર. બરોબર. નરમાં જાંઘ વિસ્તારની અંદર ત્રાંસી એક નળી હોય છે. ખાસ સમજો, યાદ રાખજો. આને કહેવાય ઇંગ્વિનલ નલિકા. બરાબર છે. તો અહીંયા બંને પગની વચ્ચે જાંઘ વિસ્તારની અંદર વૃષણ કોથળી સમજીએ તો નરની અંદર આ નર બાળકની આકૃતિ આપણે દોરીએ તો નરની અંદર આ નાભી છે. નાભી એટલે ડૂટી. તો અહીંયા તમને ખ્યાલ છે કે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે નાભીની ફરતે મોટું આંતરડું અને મોટા આંતરડાની વચ્ચે નાનું આંતરડું ગોઠવાયેલું હોય છે. એટલે હકીકતમાં નાભીની ફરતે અહીંયા આંતરડું ગોઠવાયેલું હોય. પણ નર બાળકની અંદર બંને શુક્રપિંડો ઉદર પ્રદેશમાં બને તો એ પોતાની રુધિરવાહિનીઓની સાથે આ ઇંગ્વિનલ નલિકા મારફતે એ વૃષણ કોથળીમાં ઉતરી આવવા જરૂરી છે. તો આ દોયરા શુક્રપિંડ.
ધારો કે ઘણી વખત એવું બને, હવે પ્રશ્ન એ થાય કે આ કુદરતી ઘટના છે, ક્યારેક એવું પણ બને કે આ કુદરતી ઘટના ન થાય તો શું? તો એક શબ્દ સૌથી ઇમ્પોર્ટન્ટ નીટ માટેનો, કઈ વાત? ધારો કે આ શુક્રપિંડો ઉદર પ્રદેશમાંથી વૃષણ કોથળીમાં ઉતરી ન આવે તો એ એક રોગ છે, એનું નામ છે બે વખત બોલું છું, ક્રિપ્ટોર્કિડિઝમ. ક્રિપ્ટોર્કિડિઝમ આનો મતલબ એવો થયો કે નરમાં શુક્રપિંડો કુદરતી રીતે વૃષણ કોથળીમાં ઉતરી આવવા અસમર્થ છે. તરત પ્રશ્ન થશે આનું નિરાકરણ શું? ધારો કે આપણે આનું નિરાકરણ ન કરી, નિરાકરણ કહું છું, ધારો કે આપણે આનું નિરાકરણ ન કરીએ તો શુક્રપિંડો ઉદરમાં ને ઉદરમાં જ રહે, બરોબર છે? કે ઇંગ્વિનલ નલિકા મારફતે શુક્રપિંડો વૃષણ કોથળીમાં નહીં આવે તો આ ઘટના તો થવાની જ નથી, કોમન વસ્તુ છે. પણ જો શુક્રપિંડો ઉદરમાં ને ઉદરમાં જ વિકસે, ધારો કે શુક્રપિંડો વૃષણ કોથળીમાં ઉતરી ન આવ્યા, બરાબર છે, તો શુક્રપિંડનું કેન્સર થાય અને નર બાળક થોડા સમય પછી, જન્મ લીધા પછી મૃત્યુ પામે. તો શું કરવું પડે? આના માટે થઈને નર બાળકનું વિચારજો, હજી તાજું જન્મેલું બાળક, એ નર બાળકનો ઉદર પ્રદેશ ખોલી અને શુક્રપિંડોને ઉદર પ્રદેશમાંથી દૂર કરી સર્જરી કરવી પડે આમાં. તો શુક્રપિંડને રુધિરવાહિની અને એની ચેતાઓ સહિત એને ઉદર પ્રદેશમાંથી બહાર કાઢી અને વૃષણ કોથળીની અંદર ટ્રાન્સફર કરવા પડે, નહીતર એ નર બાળકનું મૃત્યુ થઈ જાય, બરાબર છે? કારણ કે શુક્રપિંડનું કેન્સર જોવા મળે. ક્લિયર? છેલ્લી વાત કરીએ પછી સ્ટોપ કરીશું. ઘણી બધી કારણોસર, ક્યારેક કોઈ પણ કારણ હોઈ શકે, તમે એક શબ્દ સાંભળ્યો હોય તો સારણગાંઠ. સારણગાંઠ આ એક બહુ કોમન શબ્દ છે, તો આજે એ સમજાવું કે સારણગાંઠ એટલે શું. નર અને માદાની અંદર બંનેની અંદર આ ઇંગ્વિનલ નલિકા તો આવેલી જ હોય છે, પણ નરની અંદર ઇંગ્વિનલ નલિકાનું બહુ જ અગત્યનું કામ એક આ. બીજું હું તમને પછીના લેક્ચરમાં સમજાવીશ. કોઈ પણ કારણોસર નર અને માદાની અંદર આંતરડાની કોઈ પણ પેશી જો ઇંગ્વિનલ નલિકામાં ઉતરી આવે તો એ ઘટનાને કહેવાય ઇંગ્વિનલ હર્નિયા. આ પણ નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. તો ઇંગ્વિનલ હર્નિયા એટલે આંતરડાની કોઈ પણ પેશી ઇંગ્વિનલ નલિકામાં ઉતરી આવે તો એના કારણે એ ઇંગ્વિનલ નલિકા ઉપર દબાણ ઉત્પન્ન કરે છે અને એના કારણે વ્યક્તિને આ જાંઘ વિસ્તારની અંદર દુખાવો થશે. તો કરવાનું શું? સર્જરી કરવી પડે. સર્જરી કરી ઇંગ્વિનલ નલિકા ખોલી અને અંદરથી જે પેશીઓ વધારાની છે એને દૂર કરી દેવામાં આવે. એનું કારણ છે નરની અંદર આ સારણગાંઠ જે છે, ઇંગ્વિનલ હર્નિયા છે, એ એટલી બધી ઘાતક બને છે, ક્યારેક અતિશય દુખાવો થાય. એનું કારણ છે નરમાં એટલા માટે ઘાતક છે કે મેં તમને વાત કરી એમ, આ જે ઇંગ્વિનલ નલિકા છે એના મારફતે શુક્રવાહિની આ શુક્રપિંડ ઉપરથી ઉત્પન્ન થઈ અને ઉદર પ્રદેશમાં જાય છે. માદાની અંદર આ ઇંગ્વિનલ નલિકામાં કોઈ એવી નળી આવેલી નથી, કોઈ એવી રચના આવેલી નથી, એ ઇંગ્વિનલ નલિકા ખાલી હોય છે. પણ માદાની અંદર પણ સારણગાંઠ થવાની, આ ઇંગ્વિનલ હર્નિયા થવાની શક્યતા રહે છે.
પણ નરની અંદર જો ઇન્ગ્વિનલ હર્નિયા થાય તો શુક્રવાહિની ઇન્ગ્વિનલ નલિકા મારફતે પસાર થાય છે, એટલે શક્ય છે કે એની ઉપર દબાણ આવવાની શક્યતા ખરી. તો આને સર્જરી કરીને દૂર કરી શકાય. બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ.